શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ આજે કેશોદ તાલુકાના સાંગરસોલા ગામે ભાઈ કમલેશભાઈ રામભાઈ સોનારાની વાડીએ હું આજથી 25 દિવસ પહેલાં હું આવ્યો હતો અને એની મગફળી પીળી પડતી હતી અને બેહતી જતી હતી અને એના જ ગામના મુકેશભાઈ કારેથા મને વાડીએ લઈ ગયા અને બતાવી અને પછી મેં ડોઝ આપ્યો 25 દિવસ પછી અને એને ડોઝ માર્યો ને સારું એવું રિઝલ્ટ મળ્યું છે। આજે હું એની વાડીએ અહીંયા જોવા માટે આવ્યો છું। તો આપણે સૌથી પહેલાં આપણે કમલેશભાઈ સોનારા પાસેથી સાંભળીએ કે પહેલાં એની મગફળી કેવી હતી, અત્યારે કેવી થઈ છે અને આ જે રિઝલ્ટ મળ્યું છે એ રિઝલ્ટ જોઈ અને કમલેશભાઈ તમે ખુશ છો ને? બરાબર ને? ખુશ છો ને? સૌથી પહેલાં તમારી માંડવી કેવી હતી એ બતાવો દરેક ખેડૂતને। જો આ જો બતાવો, આ રીતે પીળી પડતી હતી, બીજું શું થતું હતું કમલેશભાઈ? ઝીણા પાન થઈ જતા હતા, કુકર થઈ જતી હતી। હા, પીળી પડતી હતી અને બેહતી જતી હતી, બરાબર। અને તમે એની ઉપર કોઈ છંટકાવ કર્યો તો ખરો? અમારે એક ડોઝ મારેલો, એક ડોઝ માર્યો તો ત્યારે એને કેટલા દિવસ પહેલા ડોઝ માર્યો તો તમે? 25 દિવસ થયા છે। 25 દિવસ થયા ડોઝ માર્યો તો એને? તો એમ નહીં, તમે અમારી જે દવા છાંટી એને કેટલા દિવસ થયા છે? એને 20 દિવસ થયા। તો મારી દવા મારી હતી એની પહેલા તમે 5 દિવસ પહેલા કોઈ દવા મારી હતી, એનું રિઝલ્ટ તમને કેવું મળ્યું? ના, એનું રિઝલ્ટ નતું મળ્યું। તમારી દવા મારી ને એનું રિઝલ્ટ આવ્યું। એમ મારી દવા છાંટી એનું રિઝલ્ટ આવ્યું તમને, બરાબર ને? તો અત્યારે આખી માંડવી છે, દરેક ખેડૂતને બતાવો કે પેલા આવી હતી અને અત્યારે બહુ સારામાં સારી માંડવી થઈ ગઈ છે, બરાબર ને ભાઈ કમલેશભાઈ? બરાબર ને? તો અત્યારે આપણે એક છોડ લાઈવ આપણે ઉપાડીને દરેક ખેડૂતને બતાવો છે। આ રીતની મગફળી હતી અને અત્યારે 20 જ દિવસ થયા છે ને? 20 જ દિવસની અંદર એની મગફળી કેવી થઈ ગઈ આપણે લાઈવ અહીંથી ઉપાડી, આ લાઈવ ઉપાડી અને એક છોડ અમે ઉપાડ્યો તો બતાવો તો લાઈવ। હા, આ લાઈવ છોડ છે, જુઓ તમે, આ રીતની મગફળી થઈ ગઈ છે, બરાબર ને કમલેશભાઈ? સાચું છે ખોટું છે? પેલા કેવી હતી મગફળી તમારી? દરેક ખેડૂતને બતાવો। આ રીતની હતી, બરાબર ને? બેહતી જ જાતી, આ રીતની માંડવી હતી, બેહતી જ જાતી હતી, પીળી થઈને। અત્યારે આ પાનની અંદર લીલા પાન આવ્યા છે, એ પાન આ કુણે પાછી આવી ગઈ છે। હા, અમુક હાઈ ક્લાસ બની ગયા પાછા। આ રીતનો છોડ, આ કેટલા દિવસનો ડિફરન્સ છે કમલેશભાઈ? દરેક ખેડૂતને બતાવો। આ છોડ તમારા હાથમાં રાખો, આમ બતાવો દરેક ખેડૂતને। આ કેટલા દિવસનો ડિફરન્સ છે? 20 થી 25 દિવસનો। 20 થી 25 દિવસનો ડિફરન્સ છે। આ મગફળીની અંદર મગફળી બેહતી જતી હતી અને વૈધ નહોતી કરતી અને ફૂટ નહોતી થતી। એના માટે તમે ટ્રાયલ તો ઘણી બધી કરી છે ને કમલેશભાઈ? ઘણી બધી કરી। અને છેલ્લે તમને મારો કોન્ટેક્ટ કોને કરાવ્યો? મુકેશભાઈ કારેથા। મુકેશભાઈ કારેથા તમારા જ ગામના ખેડૂત છે। હું કીધું તું ને તમને મારું? પ્રફુલભાઈ પાસે હોયા જાવ તમે। તો શું થાય? રિઝલ્ટ સારું મળશે એમ? તમને વિશ્વાસ અને ભરોસો હતો? હા, હતો ભરોસો। એમ? કેટલા રૂપિયાનો ડોઝ થયો તો? કેટલા વીઘાની માંડવી છે તમારી? 10 વીઘાની, 2000 રૂપિયાનો। 10 વીઘાની માંડવીનો 2000 રૂપિયાનો ડોઝ થયો તો દરેક ખેડૂતને કયો, તમે શું કયો? દરેક ખેડૂતને કયો કેટલા 2000 રૂપિયાનો ડોઝ થયો છે। હા, અને રિઝલ્ટ પણ સારું મળ્યું છે। હા, અને વીઘા કેટલા હતા? 10 વીઘા હતા। 10 વીઘા અને 2000 રૂપિયાનો ડોઝ અને રિઝલ્ટ પણ સારું મળ્યું। આજે 20 જ દિવસ થયા છે। તો દરેક ખેડૂત એવું કહેતા હોય છે મને કમલેશભાઈ કે આ રીતની માંડવી હોય ને આ રીતની માંડવી 20-25 દિવસની અંદર ન થાય, તો એના વિશે તમે શું કહો છો ખેડૂતને? થઈ જાય, હે? ન થાય એવું નહીં। તો હું દરેક ખેડૂતને દવા દઉં અને આ રીતનું એને રિઝલ્ટ મળશે? મળે છે। એમ ને? તમે ગેરંટી આપો છો? હું ગેરંટી આપું। એમ? નકર પૈસા લેવા તમારી પાસે આવશો? ભલે આવે મારી પાસે। એમ ને? દઈ દેહો ને? પાકું આપી દઉં ને। તો તમને મારા ઉપર ભરોસો જ છે ને પૂરો? તો દરેક ખેડૂતને હું એવું કહું છું કે તમારો જો પાક બગડતો હોય તો કમલેશભાઈની જેમ એક જ વાર તમે કોઈ પાસેથી દવા લીધી હોય અને જો તમારા પાકની અંદર સુધારો ન આવે તો તમે અમારો સંપર્ક કરજો, તો તમને 100% રિઝલ્ટ મળશે। શું કેવું કમલેશભાઈ? બરાબર ને? તો તમને 100% રિઝલ્ટ મળશે। નકર શું થશે કે તમારા પાકની અંદર તમને રિઝલ્ટ મળશે નહીં અને તમારો ખર્ચો વધતો જાહે અને પાક નિષ્ફળ જાહે। એટલે દરેક ખેડૂતને કમલેશભાઈ તમે ભલામણ કરો છો ને, પાક બગડતો હોય તો શું કરવાનું? એને પ્રફુલભાઈ પાસે જવાનું। હા, તો રિઝલ્ટ મળશે ને? પાકો મળી જાય। પાકું ને? તમારું ગામ, તમારું નામ, 2 વસ્તુ બોલી દો અને તમારો તાલુકો? ગામ સાંગરસોલા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, કમલેશભાઈ રામભાઈ સોનારા। શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ। મારો મોબાઈલ નંબર છે 98 7 99 99 327।